ઓ મહેશ લે વાથી પાછો અહીંયા પહોંચ્યો 10 રૂપિયા ઓ ગુડ જો ભાઈ આ કઈ વસ્તુ જોતી હોય તો 10 રૂપિયામાં રાખીશ મહેશે જો આ મા દીકરો કે મને અઠવાડિયાથી એક મેગી નથી ખવડાવી ખોટું બોલાય નહીં ખા તારી માન નામ હા કા આ જો આ છે બોટિંગ નો માલિક અને પાછો ખુદ સડા પણ વેચે અને બોટિંગ જો આમ હાલે નહીં આ બાજુ બોટિંગ હાલે જો હા એ કેટલા રૂપિયાનો ધંધો થઈ ગયો બોણી નથી કરી થઈ જાય આ જો આ ટોપિયું સરાવેલું છે ને કે બોણી નથી કરી મેં લાઈક કરો શેર કરો હા પાછો બોલ આમાં હમણાં લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો ઓકે કેટલા રૂપિયાનો ધંધો થઈ ગયો આમાં તો તારી ખાલી આંખું માઇન દેખાય હાલો આમાં વાહ થેન્ક યુ આ ઓલું મોટી છે ને કપડા અહીંયા રાખીને બેઠીશ જાજા બધા કપડા વેચી નાખ્યા મોટી કેટલા રૂપિયાના કપડા વેચ્યા હાચું બોલ ની 400-500 ના જ વેચેસ આ ટ્રાફિક તો બહુ છે આવીએ ખુશ ચિકન વાળા ચિકન બિરયાની મોહન કેટલા રૂપિયાનો આજે ધંધો કર્યો હજી શરૂઆત જ કરી ને એક બે કસ્ટમર આવ્યા કે નહીં જો ભાઈ અહીંયા દમ બિરયાની ખાવી હોય તો અહીં નાગવા બીચ ઉપર આવી જવાનું મોહન છે જો મારું નામ લઈને આવ્યો ને તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ આપીને ઓકે બાપ તમે કેટલાક રૂપિયાના કપડા વેચા કઈ વેચા 500 રૂપિયાના થઈ ગયા પબ્લિક એ લોકો બિયર ને દારૂ જ પીવા આવ્યા બધા બુરા શું છે પબ્લિક બરાબર છે આ ધંધો કેમ છે તો બરાબર નથી મારા માણસો બી આવ્યા નથી આજે ગજા પડી ગયા છે કાળીઓ માંડો કારો એક માંડો ધોળો આવ્યા નથી આજે નથી આવ્યા લા ભાઈ અહીંયા કોઈ કપડા લેવા આવે ને મારું નામ દે દિલ સે દીવાના તો તમે ડિસ્કાઉન્ટ આપ્યો કે નહીં ડિસ્કાઉન્ટ એટલે 150 રૂપિયા ઓછા કરી દેશું 150 રૂપિયા ઓછા કરી દેવો ને તો ઓકે તો પેલા અમે ચેક કરશું ના પણ તમારું ચેનલ સબસ્ક્રાઇબ કર્યું કે નહીં તમારું ના જો દિલ સે દીવાના સબસ્ક્રાઇબર્સ અહીંયા આવે ને તો 50 થી 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે જોઈ લેવો તમે આ દુકાન આમ હવે હું તમને બીજી દુકાને લઈ જાઉં જો આ મહેશ છે મહેશ અહીંયા બધી વિદેશની બધી ધરતીની ટોપીઓ અહીંયા વેચે ચશ્મા વેચે રમકડા વેચે આ ચપ્પલ વેચે મહેશ અહીંયા કોઈ મારું નામ લઈને લેવા આવે તો તમે ડિસ્કાઉન્ટ આપ્યો કે નહીં ઓકે તો વાંધો નહીં જો ભાઈ અહીંયા આવીને કહેવાનું કે દિલ સે દીવાનાનો વિડીયો જોઈને આવ્યા તો આ ભાઈ ડિસ્કાઉન્ટ આપશે મહેશભાઈ જલસા વાળા જો અહીંયા આપણી દુકાન નાખીશ તમારા સાથ સહકારથી જો તમારે કોઈને કપડાં લેવા હોય તો અહીંયા આવવાનું આ આપણી જ દુકાન છે આ આપણો માણસ છે અહીં રાખેલો
કારણ કે મને હજી મેં ગોઠવું જ તો મને જ ખબર નથી. અહીંયા કોઈ આવે કસ્ટમર અને કે અમે દિલ છે દીવાનાનો વિડીયો જોઈને આવ્યા તો તમે હું ડિસ્કાઉન્ટ આપ્યો કે નહીં? આપ્યો ને તો વાંધો નહીં. મહેશ લે વાથી પાછો અહીંયા પહોંચી આવ્યો 10 રૂપિયા. ઓ ગુડ. જો ભાઈ આ કઈ વસ્તુ જોતી હોય તો 10 રૂપિયામાં રાખી જ મહેશે. જો પેલા દિવાળીમાં કઈ પબ્લિક દેખાણી નહીં, પણ આજે નવા વર્ષથી એવી પબ્લિક આવી જો તમે કે દિલ ખુશ કરી દીધું. બહુ પબ્લિક છે, જોઈ લ્યો. એટલી બધી ટ્રાફિક છે કે જવા દે, બહુ ટ્રાફિક છે. જો હું ગાડી પર જામ આ વિડીયો ઉતારતો હતો અને મારી પાછળ જેટલું જ મારો જીવન સાથી. ઓકે જા સલું છે. હાઉસફુલ થઈ ગયું છે. નારિયેળ પાણી વેચવાવાળા પણ અહીંયા જ છે. આ છે મારો પાર્ટનર. મોટું બતા. હા, આ મારો પાર્ટનર છે. જો નારિયેળ વેચવા મેં અહીં બિહાર દીધી છે. અને આ છે મોહન. મોહન ચિકનવાલા, ચિકન બિરયાનીવાલા. હજી સુધી મને બિરયાની ખવડાવી નથી. હા, ફોટાવાળા છે. અને પછી ફોટા પાડતા જાય અને કહે કે અમારે કંઈ ફોટાનો ધંધો થયો નથી. જો છે ને, જઈ લે. આ ત્રીજો ફોટાવાળો અહીંયા છે.
નાગવા બીચ પર ફોટાવાળા છે ને ટોટલ 130 જણા છે. વિચારો તમે. આ ફોટાવાળા છે. જો તમે અહીંયા આવીને મારું નામ લેશો ને કે દિલ સે દીવાના, તો તમને એક ફોટો એ 10 રૂપિયામાં પાડી દે, 30 ની જગ્યા પર. બરાબર ને? 10 માં થઈ જશે ને? ડન. ઓકે. આ સાંજના 6:30 વાગી ગયા, પણ પબ્લિક તો હજી છે, પણ ધંધામાં કંઈ નથી. ધંધામાં નાળિયેરીની રેકડીઓ જેમ ભરી હતી એમને એમ જ ભરેલી છે. કપડાં પણ કંઈ વેચાણા નથી, પણ પબ્લિક બહુ છે. ખાસ કરીને પીવા માટે આવ્યા હોય, પણ હવે શું છે, બારે બાર પીવાનું મળતું નથી, એટલે કે આ લોકો કંઈ શોપિંગ કરતા નથી. સાંજના 6:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. જો ટ્રાફિક, જો બહુ ટ્રાફિક છે. હજી આના કરતાં કાલે વધારે થાય. હજી તો આવવામાં જ છે. આ જો